ये सब बढ़िया बढ़िया लिया है। जो अँ ठुमकू अँ रूमकू अँ। तो हेलो यूट्यूब फैमिली, वेलकम બેક ટુ માય ન્યુ વ્લોગ। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજીને સવારમાં બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે વ્લોગમાં આપણે આવી ગયા છીએ કેમ કે આજે છે આપણે રજા, કેમ કે અમરની આપણે હોય રજા। તો રજાના કારણે આપણે કરવાનું છે ભાખરી શેડાવા। તો હું કરી રહ્યો છું ભાખરી શેડાવાનું કામ અત્યારે સવારમાં, બરોબર। તો અત્યારે બધા પોતપોતાનું કામ કરે છે, મારે થોડી દિવસ થોડુંક લેટ ઉઠવાનું, બરોબર। એટલા માટે તો મને કે અમે કામ કરી છીએ કે તું એ શેડવી નાખ, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું શેડવી નાખું। એ બાને મેં તમને બધાને ખબર પડે ને કે હું બધું કામ કરું છું, મેં કરે એમ થાય કે આ કઈ કામ જ નથી કરતો, આવું બધું હું તો કામ કરું છું ભાઈ, ક્યાં આમાં ના પાડવાની વાત છે। તો અત્યારે તો શું કહેવાય કે મેં કીધું હાલો ને હું ભાખરી શેડે છે, જગ્યા તો બ્લોગ ઉતારી લઉં અને સવારમાં તડકો નીકળી ગયો છે, સુરત દાદાના દર્શન થઈ ગયા છે આવા, તો કઈ દેખાતા નહીં હોય તમને જાણવાનું, અહીં કઈ દેખાય નહીં, અમારે ઝાડું થઈ ગયું છે એટલે વાંધો નથી આવતો। તો હું કઈ સિતારો તો નથી કે સિતારા થઈને ઉડું, પણ ના ઉડવાની તો વાત નથી, પણ હું તો એટલો તમને કહું છું કે તમે બધા અત્યારમાં નાસ્તો કરવા આવી જાવ મારી યાર, બરોબર। એટલે નાસ્તો તમે ન કર્યો પણ તમે હું બધા બોલાવું છું ને તો નાસ્તો કરવા આવી જાય, એટલે એક ભાખરી રહી અને ભલે એક સાનો વાઇટ કર્યો, બરોબર, પણ સિતારો તો નથી। તો હું તમને બધા નાસ્તો કરવાનું તો કહું છું, તમે બધા નાસ્તો કરવા આવી જાવ, તો બધા હારે મળી નાસ્તો કરી, બરોબર। અને હમણાં ઇવેન્ટમાં એક જવાનું છે આપણે, અમારા સમાજનું છે, બરોબર। તો ત્યાં પણ તમને બધાને મજા કરાવશું, તો બધા કન્ટિન્યુ બધા બ્લોગ મારા જોતા જ રહી છે, બરોબર। એટલે સ્ટાર્ટિંગમાં તમને બધાને કહી દઉં છું, તો સૌથી પહેલા તો હું નાસ્તો કરી લઉં, નાસ્તો કરીને આપણે ફ્રેશ થઈ જાય નહીં થાય, બરોબર। ને પાછળ આપણે નાસ્તો કરીને શું કહેવાય કે કઈ ટાઈમ કર્યો નથી, મેં અત્યારમાં 9 વાગ્યે ફોન આવી જશે અમારા ભાઈને કે તમે હાલો ભાઈ અમારે એક શું કહેવાય કે ડોમ ચડાવી છે, ફ્રેમ ચડાવી છે, તો મને કીધું આવી નહીં કે ફટાફટ ચડી જાય કે પછી તમને ધોઈ કે તો હું અત્યારે જાઉં છું એની સીટ ચડાવવા માટે। તો એક્ટિવા ચાલુ કરીએ આપણા રિમોટ વાળી, પછી નીકળીએ ધીમે ધીમે। તો હાલો એ ભાઈની યાર મુલાકાત કરશું, ત્યાં કોણ કોણ છે જોઈએ। એ તો અમારા નાનો ભાઈ છે ને, બીજો કોણ છે કે ભાઈ કારીગર છે ને, બીજો એક છે કોણ હોય કોને ગોપાલભાઈ ની હારે આવેલો, કેમ કે એને કોઈ કામ ચડાવવા નથી એટલા માટે, કેમ કે રજા અમારે માઇન્ડ એક ની હોય ને ત્યારે આવા હક ન લેવા દે। તો અહીંયા અગાસીમાં ટીંગાડવાનું છે, જોવો તમે ખાલી એટલું બધું આગું છે પણ કઈ ભેગું જ નથી થતું, મને એવું લાગે છે કઈ કાપે છે। કામ કરી રહ્યા છીએ ને અમારા ગોપાલભાઈ તોડફોડ કરે છે અમે, તો કેમ છે ગોપાલભાઈ? તમે તો હવે દીની તો હાવ ઓલી કરી નાખી, આવ અમારે એવું લાગતું નથી। અમારા થઈને ભાઈ અમે છીએ, અમારા કમા શેઠ અને અમારા ભાઈ બધા આવેલા છીએ અને ટીંગાડવાનું છે। જો તો કઈ જેવું તેવું છે, કેટલું જોખમ વાળું છે, અને ફોનનો કોઈ ચાર્જિંગ નથી અત્યારે, લાઈટ હતી ની સવારમાં તો બધું ગોટાળે ચડી ગયું છે, અને પવન અત્યારે સારો છે, વાતાવરણ સારું છે। તો શું કે તમારો બધા હરખાઈ ગયા છે ને બધા આવ્યા હતા નવા નવા કપડા પહેરી, પણ ન ભેગું જો એ આટલું ના વાળું બાકી જઈ તો એના કપડા પહેરે છે, તો ઘરે જાય બધું કામ બધું ચડાઈ દેવું, અહીંયા બાઇકમાં ચડાવવાનું છે અને આ નકરી વાતો જ કર્યા કરે, તો આવું કઈક કામ કરે છે। સીટ ચડાવવાની છે, આવું જોઈએ રોલ ભીડો, માલ લેવા આવો તમે, એમ નથી કેતો તો પૈસા ની વાત કરો, પૈસા તો ન કરે અમે દેવું જ નહીં, બરોબર। અમારે ગોપાલ છે એ 50,000 રૂપિયા કોકને રાખીને બેઠો છે, ફરજ તો ફાટ્યું છે એમ તો, એ કે પાછું જનતામાં દુકાન છે, પાછું એમ કેવો હા ભાઈ કે જનતામાં દુકાન છે, અને અમારા ગામમાં હમણાં મર્ડર બહુ થાય છે। અમારા પરમ મિત્ર ભાઈ ગોપાલભાઈ કરીને ડોમ ચડાવી દીધું છે, ઠેઠ લગન તો હળંગ ચડાવી દીધું છે, ઘડીક ભી પડી છે એટલે કે થોડુંક આમ લાગે તો કરે ને પડે, એટલે આ સીટ નો રોલ મારવાનો છે। ડોમ બનશે કઈ ખબર છે ડોમ કહેવામાં આવે છે, તો આવી રીતના ડોમ બને ને ઓલું ગરેડી વાળું પાવવાનું છે, એટલે આમાં ડાયરેક્ટ ન આવે કેમ કે પટકાવવાનું છે એટલા માટે, તો અહીંથી ગરેડી આવે, તો આ રીતના બધી ગરેડી ઓટોમેટિક હાલે, ગરેડી વાળું આવે ના બાવણું આવે ના સિલિકોન મારવાની, સીટ મારવાની છે એટલે એની વાત થાય પૂરી। તડકો ભૂલે ને મને તડકાને શીશમાં લાવતા ભૂલી જશું ઘરેથી, પણ હવે તો ઘરે જ આવો છો અમે, કેમ કે હવે થોડાક 11:30 જેવું થઈ ગયું છે, થઈ ગયું છે, બરોબર। તો હાલો હવે ભાઈ સોડા લેવા છે, તો સોડા પી લઈ ટાટા થઈ જાય તડકાના, હાલો સોડા છે થોડી ઢોળાઈ કઈ વાંધો, શાસ્ત્ર પૂરી ઢોળવી પડે, તો અહીંથી તમે આડું ત્રાંગું જેમ હોય ને આપણું રેલવે સ્ટેશન સામું રહ્યું ભાઈ છે બધું બોલું છે, રૂપારેલ ફેક્ટરી છે। તો હાલો થોડા બી લઈ ભાઈ નું કામ પતાવીને સીધા ઘરે નાઈ ફ્રેશ સીધા બ્લોગમાં આવીએ છીએ આપણે, બરોબર। તો બ્લોગમાં આવે તમારા નાઈ નાનકડા આપણે હુતા છે, જો તમે હુતા તો કેવો મસ્ત લાગે, પ્યારા પ્યારા, ઓકે જાગે એટલે
પાતપુરી આપણા હોય ખલેલા બીજું નહીં હતું બીજું આપણે કઈ ભાવે કાંઈ તમારે ભાઈ કયું હુતા થતો હું તો અંદર રમાડવાની બહુ મજા આવે એ રાખે ને પછી રોવાનું તો પછી એની મમ્મી પાસે પછી આગળ ન જાય એમ કહો હવે તો હાલો જમવાનું ટાણું જોઈએ તો જમી લઈ જમીન મેં કીધું બ્લોક ચાલુ કરી દો કીધું હવે જમવાનું દાળ ભાત બનાવેલા પાપડ બનાવ્યા છે ઘરે હોય એટલે આપણે પછી ખબર જ કે શું બનાવેલું છે ને કંઈક વાલનું શાક બનાવેલું છે એ બધી સબ્જી બનાવેલી છે ચાલો જમવા હાલો મિત્રો હવે જમવા આવી ગયા છે ને ઓલોનું શાક રોટલો પછી છે દાળ ભાત તો બાકી છે હા છે વેફર હો બટેટાની કોના બનાવેલી છે ઉનાળામાં બટેટાની વેફર ચાલો બટેટાની વેફર ખાવા માટે આજે છે આપણે ઘરે એટલે ઘરનો બ્લોગ જ રહેશે થોડું ઘણું આમ છે વાડાનું જે આપણે કંઈ કામ કરતા છીએ એ બધું તમને બતાવે છે ચાલો હવે જમવાનું ટાણું થઈ જશે જમવા તમે બધા આવી જાઓ કેમ કે ઠીક તો નહીં ભાજી કેવાય કેવી વાસેટીની ભાજી નવીન નામ સાંભળ્યું મેં જમીન મસ્ત મજાના કેમ દેવાન છે તો અમારે દેવાન છે તો માથું ખાલી કેમ દેવાન છે મધ્યતર માથું सब बढ़िया बढ़िया लिया है जो અહીંયા ठुमकू અહીંયા રમકू અહીંયા ઝુમકू અહીંયા ઝુમકू રમકू પછી આ પપુડું પછી આ પીપુડી પછી આ હું છે લબરિયું તો ખજાનો બેરીને બેહી ગઈ છે રમે છે ફૂલડાથી જોવે છે ખાધું શું ખાધું રીંગણા બટાટાનું શાક બીજું કારેલાનું શાક હોતું નતું બીજું પુલાનું શાક હેનું પુલાનું શાક બીજું બટેકાનું શાક એટલું બધું ખાધું પેટ ભરાઈ દીધું અહીંયા હામું જોઈને બોલ શેનું ખાધું શેનું ખાધું બટેકાનું બીજું રીંગણાનું બીજું દાળ ભાત ઓકે તો બધાને તડકો થઈ જશે હોઈ જવું નથી હવે તો સાગવડ ન હોઈ જવાનું કેમ પણ વાતો રહી કેમ કે ફેમિલી બ્લોગમાં તો આવું બધું જ હોય કે એની સીધી વાતચીત ને એવું બધું થોડું થોડું કરવાનું એટલે મજા આવે અને દેડકા આવ્યા છે અમારે કેમ બોલે દેડકા ટાઈમ દેડકા બોલે તો ચાલો બધા હવે આરામ કરે છે તો થોડી વાર આરામ કરી જઈએ કે આજે રજા છે તો ક્યાંય જવાનો વિચાર પ્લાન નથી આપણે ક્યાંય બરોબર કેમ કે થોડું કઈ કામ તમારે એક દરવાજો બનાવો છે એ બનાવી રોંઢા કચરા બધા પૂછતા હોય એટલે કાદેવન છે લાઈટ નથી તો અંધારું થઈ જશે અમે બધા કરતા હતા કામ દરવાજા બનાવ્યા છે આમ તો ઈ જે આવ્યા છે જો નહીં અમારા દેવાનસી બેન પિઝા લાવ્યા ઈ નથી લાવ્યો દાદા લાવ્યો કોણ લાવ્યું અમારા પિઝા લઈને આવેલા છે અને એક કામ ઈ છે કે અમારા મમ્મી એક માથામાં જરાક વગાડ્યું 4 ટાકા આવ્યા છે 4 ટાકા આવ્યા 4 ટાકા આવ્યા 4 વાગી ગયું છે માથામાં તો અત્યારે સારું છે અત્યારે બેઠા છે આરામથી બરોબર તો હવે જો કાંક લાવ્યા છે આજે અમારે રજા હતી મેં કીધું લઈ આવ્યા કાંક છે કામ કરતા બેટરી વાળો પંખો શરૂ થતો નથી ભાઈ કરે છે શરૂ જોવે છે હાલો શ્વાસ થોડા બધા એક બટકું મારી લે કૂટડી છે કૂટડી તો હાલો લાઈટ નથી તો બધા દેખાડા નાખશે તો આ ફર્સ્ટ ટાઈમ મેં પિઝા ખાધા છે કોઈ ખાધા નથી હા યાર બાકી ભલે બીજા આમ કરે રાખે અત્યારે લાઈટ આવી ગઈ છે એટલે મેં શરૂ કરી દઉં બ્લોગ શરૂ કર્યો એ ભેગા લાઈટ આવી ગઈ જો આપણે નાસ્તાનું બધું પતાવીને સીધા હવે શું કહેવાય કે હવે વિડીયો બનાવીને આપણે આવી ગયા છીએ ફરી વાર પાછા બ્લોગમાં વિડીયો બનાવીને મેં કીધું અહીંથી નીકળતો મેં કીધું અહીંથી મેં કીધું બ્લોગ મારો પૂરો કરી દો બરોબર તો આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશે કાલના સવારના નવા બ્લોગમાં અને આજનો વિડીયો એટલો જ હતો કેમ કે હવે થાકી ગયા છીએ બરોબર અને કામ આજે કોઈ રજા હતી તો એ કામ જ કર્યું બીજું કંઈ કર્યું જ નથી તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઈબ ઠોકતા જજો એટલે આવતા રહે તમને આવા નવા વિડીયો બરાબર તો બધાને જય માતાજી ગુડ નાઇટ મળશું કાલ સવારના નવા વ્લોગમાં ટાટા